સાવ ઉપર ના પાડી દીધું ને પકડ્યા સાવ કે મને હા સર તમે આવતા રહ્યો ના ના ક્યારેક તમારે વર્ક કરવાનું થશે સર એટલે આવતા રહ્યો હા ઓકે બસ 1 મિનિટ અડધી સોય કરી કે ત્યારે તમારે નહીં પણ હવે અહીં છે ને આપણી વાટ ખરાબ થઈ એટલા માટે જો તમે અડધ વચ્ચે મોકલો એટલે વાટ તમારી આવી બરોબર ફરી એકવાર ટ્રાય કરજો ફ્લાઇટ ઉપર આવે ત્યારે તમારે મૂકવાનું છે હવે મૂકો હાથ આપણે નજીક જ રાખો ના મૂકો તમારી વાટ રેડી થઈ બરોબર છે તમે મેમ આવી દો એકવાર ટ્રાય કરી દો તમને ખ્યાલ આવે છે બરોબર અને બે કામ કર્યા છે ઉપરના બાજુ તમારે ગુના કરવાનું હા ઓકે મૂકો મૂકો નહીં કાંઈ નહીં થાય હા ખ્યાલ આવ્યો તમે સપોઝ કે તમારે ખાલી આવું તો ફરી એક અલગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે એક આખો અલગ ને ડિફરન્ટ વિડીયો હું તમારી માટે લઈને આવી ગયો છું, જેમાં કેવું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગામમાં કે કોઈ પણ સિટીમાં રહેતો હોય એ પોતાના ઘરે બેઠીને કામ કરી શકે અને સારામાં સારી કમાણી કરી શકે અને ઘરે બેઠા જ તે એને વ્યવસ્થિત રીતે ગેરંટી સાથે કામ મળશે. આ બધી જ માહિતી હું તમને અંદર ડિટેલ્સ પૂરેપૂરી આપીશ અને આપણે ઓનર પાસેથી જાણીશું કે ભાઈ કઈ રીતનું આખું કામકાજ છે. તો મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો. તો આપણે પૂરેપૂરી ડિટેલ્સ લેવા માટે મારી સાથે આવી જાઓ. કેમ છો? મજામાં સાહેબ. તો ફ્રેન્ડ્સ, આપણે જે શિવશક્તિ એન્ટરપ્રાઇઝમાં આવ્યા છીએ, જ્યાં આપણને જે ઘર બેઠા તમે લોકો કામ કરીને વ્યવસ્થિત રીતે સારામાં સારી કમાણી કરી શકો એવી જગ્યા ઉપર આપણે આવ્યા છીએ અને શિવશક્તિના ઓનર જે છે એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર? તો સાહેબ, આપણે આ શિવશક્તિ એન્ટરપ્રાઇઝની શરૂઆત આપણે ક્યારે કરી? 2021ની આસપાસ કર્યો છે. એટલે આપણે 3 વર્ષથી રેગ્યુલર ભાવનગરમાં કામ કરીએ છીએ. બરોબર છે. અને આપણે આજે તમારું જે મશીન ને એ બધું આપણે કરીએ છીએ, કઈ રીતે બધું હોય છે કામકાજ? એમાં સાહેબ એ રીતે હોય છે કે આ મશીન છે એ કસ્ટમરને લેવાનું હોય છે. કસ્ટમરે મશીન લઈ લીધા પછી કસ્ટમરને ઘરે બેઠા મટીરિયલ ને બધું મળી રહેતું હોય છે. એમાં કાચું મટીરિયલ જે અમે આપશું તો કસ્ટમર તૈયાર કરીને અમને પાછું રિટર્ન આપશે. એટલે 1 કિલો 200 રૂપિયાનું બેનિફિટ થતો હશે. એટલે 200 રૂપિયાનું 1 કિલો એનું કામ થતું હશે સાહેબ, બરાબર? એટલે 1 કિલો 200 રૂપિયાનું કામ થયું. 8-10 કલાક કામ કરશે તો મિનિમમ કસ્ટમર 1.5 થી 2 કિલોનું કામ કરશે તો મિનિમમ 400-500 રૂપિયાની આસપાસનું કામ થતું હશે સાહેબ. બરોબર. હવે આમાં એવું હોય છે, ઘણા અત્યારે મંદિરનો માહોલ ચાલુ રહ્યો, બરોબર? એટલે ઘણી વાર લોકોને એવું થતું હોય કે ભાઈ કામ મળે ન મળે, તો એના માટે કંઈ એવું? હા સાહેબ, એના માટે આપણે શિવશક્તિ એન્ટરપ્રાઇઝનું આપણે એક એગ્રીમેન્ટ કરીને આપતા હોય છે ને આ એગ્રીમેન્ટ ગમે ત્યાં તમારે વેલિડ છે. આ બધી જગ્યાએ ચાલતું છે, બરાબર છે? એટલે અમે આને 2 વર્ષના એગ્રીમેન્ટની સાથે કામ આપતું છે. પ્લસ આ એગ્રીમેન્ટ પૂરા થઈ ગયા પછી અમે કામ શરૂ રાખતું છે. કસ્ટમરને જ્યાં સુધી કામ કરવું છે ત્યાં સુધી અમે આપતા જ હોઈએ છીએ. પ્લસ અમે આ એના માટે એક સેફટી માટે એગ્રીમેન્ટ કરી આપતા હોય એટલે કસ્ટમરને મૂંઝાવું નહીં કે કહીએ કાલે સવારે કામ આપ્યું ન આપ્યું, તો એના માટે સેફટી માટે અમે આ એગ્રીમેન્ટ કરીને આપીએ છીએ. એટલે ફ્રેન્ડ્સ, તમે જુઓ કે આની અંદર છે ને આ જે વર્ક આ લોકો જ્યાંથી આપે છે, બરોબર, પ્રોવાઈડ તમને કરે છે, તો એની સાથે ગેરંટી પણ આપે છે. એટલે બહુ સારી વસ્તુ કહેવાય. ઘણી વખત ઘણી જગ્યાએ કેવું હોય છે કે ભાઈ ઘરે બેઠા કામ તો જે મળતું હોય એ ઘણી જગ્યાએથી મળતું હોય, પણ છે ને એમાં ગેરંટી નથી હોતી. આની અંદર તમને ગેરંટી પણ સાથે આપે છે અને એગ્રીમેન્ટ પણ તમને વ્યવસ્થિત રીતે કરી આપે છે. બહુ સારી વસ્તુ કહેવાય. કેમ કે છે ને અત્યારે આવી જે કહેવાય મોંઘવારીનો અને એવો જમાનો છે, એની અંદર ઘણાને કામ નથી મળતું, પણ આમાં તમને ગેરંટી સાથે કામ મળે. હા સાહેબ, આમાં એવું નથી કે આપણે હીરા જેવું નથી કે તેજી ને મંદિર ને આપણે 50-50 માં આપણે સાડીનું કામ કરીએ એમાં 50 રૂપિયાનું કામ થાય. આમાં મહિલાઓ કમસે કમ મહિલા બુજુર્ગ ગમે તે આરામથી 5-6 કલાક કામ આપશે એટલે આરામથી 100 થી 200 રૂપિયાનું કામ કરી શકશે એક દિવસનું. અને વધારે જો કામ કરી શકે તો એની કેપેસિટી પણ મિનિમમ આમાં અમે 400-500 રૂપિયાનું એક દિવસનું કામ થતું છે. અને મેઇન વાત એક એ છે કે ભાઈ મશીન જે તમારું છે એ મને કોઈ પરચેસ કરે તો એને કઈ રીતે એટલાનું આવે અને કઈ રીતે એને તમે? સાહેબ, મશીન લેવાની વસ્તુ તમને જો કામ આવી જાય, પરફેક્શન થઈ જાય તો તમે પછી લ્યો સાહેબ, બરાબર છે? પહેલાં તો તમે મશીનનું કામ જોઈ લો, શીખી લો, જાણી લો, કે તમે વિઝિટ કરવા આવી જાઓ, મશીન ઓકે લાગ્યું તો તમે આગળ કેશ હોય તો કેશ છે, ન હોય તો નો ડાઉટ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તો આપણે એને હપ્તા પર લોન પર કરી આપશું. બરાબર છે. એટલે લોન પણ પ્રોવાઈડ થઈ જાય? લોન પર પ્રોવાઈડ થઈ જાય અને હપ્તે મશીન કરી આપશું. એટલે કસ્ટમરને મૂંઝાવાની જરૂર નથી કે ભાઈ પૈસા નથી તો શું કરવું. 0 પેમેન્ટ ઉપર અમે એને લોન કરી આપશું. એટલે કે આજે
મિત્રો તમને જે કાંઈ ડિટેલ્સ છે એ બધી તમને છે ને સાહેબનો નંબર જે છે એ સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે, ત્યાં તમને બધી જ માહિતી મળવાની છે. એટલે તમને 1 by 1 બધી વસ્તુ તમારે જાણવી હોય ને તો રૂબરૂ તમે અહીંયા આવીને પણ બધું જાણી શકો છો. તો હવે સાહેબ એક તમારું એક પરફેક્ટ એડ્રેસ કહી દો. સાહેબ આપણું એડ્રેસ ભાવનગરમાં લીલા સર્કલ આગળ સ્વસ્તિક આર્કેડ F17 શ્રી શક્તિ એન્ટરપ્રાઇઝ લીલા સર્કલ કયો એટલે ગમે ત્યાં તમે અહીંયા આવી શકો. બરાબર. તો હવે સાહેબ આપણે જે મશીન છે એમાં કઈ રીતે વર્ક કરે છે એ આપણે બધી જાણકારી લેવી હોય તો? હા સાહેબ, એ તમને અમારો સ્ટાફ તમને બધી રીતે પ્રોપરેશન કઈ રીતે મશીન કામ કરે છે, શું કામ કરે છે એ બધું અમારો સ્ટાફ તમને શીખવાડી દે છે. પ્લસ આપણું ગોડાઉન આગળ જ છે સાહેબ, બરાબર. ત્યાંનો પણ તમને અમે બતાવી દઈશું કે ત્યાં કઈ રીતે કામ થાય છે, શું કામ થાય છે, એટલે કસ્ટમરને એમ થાય કે બરાબર છે કામ, એટલા માટે છે. તો મિત્રો છે ને વિડીયોની અંદર તમે બન્યા રહેજો. આપણે છે ને આગળ બધી હજી થોડી ઘણી વિગત લેવાની છે કે જેમાં મેકિંગ પ્રોસેસ કઈ રીતની છે અને ગોડાઉન વિશે પણ આપણે થોડી ઘણી માહિતી લઈશું. તો આ જે મશીન છે એ કઈ રીતે વર્ક કરે છે એ સમજાવો. આ મશીન છે બરાબર, આપણે અહીંયાથી સ્ટાર્ટ થતું હોય છે, ડિજિટલ ડિસ્પ્લે હોય છે કે અહીંયા તમે કાઉન્ટ કરી શકો કે તમે કેટલી વાટ બનાવી છે. સિંગલ ફેસ ને 12 DC વોલ્ટનો છે એટલે લાઇટ બિલનું તમારે એટલું બધું ટેન્શન છે નહીં. પ્લસ કે કોઈ મેન્ટેનન્સ છે નહીં, કોઈ બી મશીન ચલાવી શકે છે, લેડીઝ છે, ઇવન 10-12 વર્ષના છોકરાથી માંડીને બુઝુર્ગ પણ મશીન ચલાવી શકે છે. તમને આવું રો મટીરિયલ અહીંયાથી તમને કંપની પ્રોવાઈડ કરશે ફ્રીમાં. તમારે ખાલી વાટ બનાવવાની છે, 3 આંગળ જેટલું તમારે રૂલ લેવાનું છે ને એના તમારે 2 ભાગ કરીને ઉપરના ભાગેથી રૂલને તમારે પકડવાનું છે અને આવી રીતે તમારે સોય સાથે ટચ કરીને રાખવાનું છે. આવી રીતે તમારી વાટ રહી છે, બસ તમારે આ જ વર્ક કરવાનું છે. બરાબર. હવે આની અંદર ઘણાને પ્રશ્ન એવો હોય છે કે ભાઈ આ જે મશીન છે બરાબર ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતું હોય તો લગભગ આમ બિલમાં ઘણાને પ્રોબ્લેમ હોય તો એ કઈ રીતનું આપણે આ સિંગલ ફેસ ને 12 DC વોલ્ટનું મશીન છે એટલે મહિનાને તમારે 90 થી 150 ની આજુબાજુ લાઇટ બિલ આવશે. બરાબર. તો આપણે આ જે મશીન છે બરાબર છે એમાં માલ તો આપણે કઈ રીતે કસ્ટમર અહીંયા લાવે ને લઈ જાય કઈ રીતે? એ અમારું આગળ ગોડાઉન છે, ત્યાં તમારે માલની લેતી દેતી થતી હોય. બરોબર છે. અને આ જે છે આમાં જેટલી વાટ નીકળતી હોય બરાબર એ ખબર કેમ પડે કેટલી વાટ કઈ રીતે આ ડિજિટલ ડિસ્પ્લે હોય છે, અહીંયા તમને દેખાડે છે કે મેં કેટલી વાટ બનાવી છે અને કઈ રીતે કિલોમાં કેટલી વાટ નીકળે એવો કઈ અંદાજ? 4 કલાકે કિલોવાટ બનતી હોય. કિલોવાટ બને. તો ફ્રેન્ડ્સ આપણે હવે છે ને ગોડાઉન છે ને એની આપણે એક વિઝિટ કરીએ બરોબર. તો આવી જાઓ મારી સાથે. તો ફ્રેન્ડ શિવશક્તિ એન્ટરપ્રાઇઝની જે આપણે ઓફિસ જોઈએ ને એનાથી તમે કદાચ 100-200 મીટર આગળ આવો ને એટલે એનું ગોડાઉન છે બરાબર. ને ગોડાઉન જે સંભાળે છે એ ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે ગોડાઉનની વિઝિટ કરશું બરાબર. તો આવી જાઓ. તો જો મિત્રો આ જે છે ને એનું આખું આ જે ગોડાઉન છે એની અંદર બધો માલ પડ્યો છે. અહીંયા આપણે કઈ રીતે માલ કઈ રીતે હોય છે? આપણે કાચો માલ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને કાચો માલ આપ્યા બાદ જે તૈયાર થઈ જાય એ માલે પણ આપણે પાછો અહીંયા જ લઈ લેવામાં આવે છે, કોઈ જગ્યાએ બહાર દેવાનો હોતો નથી. બરાબર. અને મશીનમાં માનો કોઈને કઈ પ્રોબ્લેમ પડ્યો હોય તો મશીનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા ને અહીંયા આપણે સોલ્વ થઈ જાય, રિપેરિંગ અહીંયા થઈ જાય, રિપેરિંગ અહીંયા ને અહીંયા થઈ જાય છે. બરાબર છે. એટલે એક સારી વસ્તુ કહેવાય કે ભાઈ તમારે છે ને માનો કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમારે આ એક જ જગ્યા એવી છે કે જ્યાં આગળ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે માલ જોતો હોય, પાછો દેવાનો હોય કે મશીન રિપેરિંગ કરવાનું, બધી વસ્તુ તમારે અહીંયા જ પતી જશે બરાબર ને? હા. એ આપણે જે મશીન રિપેરિંગ થાય છે એ આગળ છે ને આપણે અહીંયા આ રિપેરિંગ રૂમ માટે છે. બરોબર છે. બરોબર. આની પ્રોબ્લેમ નથી રિપેર. અને આ બધું તમારું સામાન બરાબર ને બધી વસ્તુ. અમારો અને આ બધો જે માલ પડ્યો એ કેવો છે? એ બધો તૈયાર માલ છે, રેડી હોય ને? હા, તૈયાર રેડી માલ બધો મળી જાય બરાબર. હા, અહીંયાથી. તો ઘેર બેઠા તમે સારામાં સારી કમાણી કરી શકો એવો આખો વિડીયો હતો બરાબર. એટલે ખૂબ ઉપયોગી વિડીયો છે. લોકોને તમે શેર કરજો જેથી કરીને લોકો નાનામાં નાનો માણસ છે એ ઘરેથી કામ કરી શકે અને સારામાં સારી કમાણી કરી શકે. તો ફરી પાછા કંઈક આવા નવા વિડીયોમાં હું તમને મળતો રહીશ ને તમને સારામાં સારી માહિતી તમારી માટે લાવતો રહીશ. તો ફરી પાછા મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.